હાલ એક મોટી ખબર સામે આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર સેલ્ફી લેવા જતા કે રીલ બનાવવા જતા અનેકવાર ગંભીર ઘટના બનવાનો ડર રહે છે. ત્યારે એક ગંભીર ઘટના સાબરમતી રિવરફ્રન્ટ પર બની છે. જેમાં વોકવે ગ્રીલ પાસે સેલ્ફી લેવા જતા પતિ તેની પત્ની સામે પણ પાણીમાં ડૂબી ગયો હતો, જેમાં તેનું મરણ થયું હતું. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. આ બનાવની વિગતો એવી છે કે ઘોડાસર રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યશ કંસારા અને તેની પત્ની સોમવારે સાંજે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યા હતા. જેમાં ઈસ્ટ વોકવે પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે રેલિંગ પાસે બેસીને યશ ફોટો પાડી રહ્યો હતો. ત્યારે અચાનક પગ લપસી જતા તે પાણીમાં પડી ગયો હતો. આ સમયે તેની પત્ની અને આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ 2 થી 3 મિનિટમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્પીડ બોટ સાથે પહોંચી ગયો હતો અને યશને બેહોશ હાલતમાં બહાર કાઢ્યો હતો. જોકે તેનું મરણ થયું હતું. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.